ગાંધીનગર ખાતે ધોરણ 9 થી 12 ટીઈટી અને ટીએટી પાસ ઉમેદવારોએ શિક્ષક સહાયકોની ભરતીથી મુખ્ય માંગ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચીને રજૂઆત કરી હતી। ઉમેદવારોની સ્પષ્ટ માંગ છે કે આદર્શ નિવાસી શાળાની 2023ની મંજૂર ખાલી જગ્યાઓ અંતર્ગત તાત્કાલિક ભરતી કરવામાં આવે। આ ઉપરાંત જૂના શિક્ષકોની બદલીથી ખાલી થયેલી આશરે 4000 થી વધુ જગ્યાઓને હાલની ભરતી પ્રક્રિયામાં સામેલ કરીને જગ્યા વધારો કરવામાં આવે અને બીજા રાઉન્ડ વહેલી તકે જાહેર કરવામાં આવે। ઉમેદવારોએ કચ્છમાં પ્રાથમિક વિભાગમાં કરાયેલી ભરતીના ધોરણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ભરતી કરવાની માંગ કરી છે। મારું નામ કાપડિયા ડિમ્પલ છે અને હું ટાટ પાસ ઉમેદવાર છું। અમે માંગણી રજૂઆત અમે વાજા સાહેબ, રેવાબા અને વીએસકે કરવા આવ્યા છીએ। અમે સતત આવી રીતે રજૂઆત કરી રહ્યા છીએ પણ અમારી વાત સાંભળવામાં આવી નથી રહી। માંગણી શું છે તમારી? અમારી માંગણી છે કે સેકન્ડ રાઉન્ડ આપો અને અમારી કચ્છ સ્પેશિયલ ભરતી પણ આપો। જો 1 થી 8માં તમે કચ્છની સ્પેશિયલ ભરતી આપી શકતા હોય તો 9 થી 12માં કેમ નહીં? બીજી એ માંગણી છે કે 2200 પ્લસની જે ભરતી હતી શિક્ષકોની એમને બદલી કરી એને એમને ભરતીનું નામ આપી દીધું છે જે ભરતી નથી પણ અમારી ભરતીને એમાં સમાવી દીધી છે। તો એ જગ્યા પણ અમને મળે। સેકન્ડ રાઉન્ડ પાડો કેમ કે ડબલ શાળાઓ ફાળવવામાં આવી છે તો એ સેકન્ડ રાઉન્ડ પાડવામાં આવે અને અમને બધાને ન્યાય મળે। અમે બધા પાસ ઉમેદવાર છીએ અને આજે ગીતા જયંતિ છે। જુઓ કે અર્જુને અર્જુને હથિયાર મૂકી દીધા ત્યારે કૃષ્ણએ કહ્યું કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એટલે કે અમે પણ અમારા કર્મ કરીશું, અમને ફળ ભગવાન જરૂર આપશે। તો વાજા સાહેબ અને રેવાબાને કહીએ છીએ કે અમને સેકન્ડ રાઉન્ડ આપો અને બધી જ માંગણીઓ અમારી પૂરી કરવામાં આવે। 100 થી ઉપર ઉમેદવારો છે અમારા। અડધા ઉમેદવારો સચિવાલયમાં છે અને અડધા રસ્તામાં છે। નમસ્કાર, મારું નામ છે પ્રિન્સ જોશી। હું અમદાવાદથી આવું છું અને ટેટ પાસ ઉમેદવાર છું। અત્યારે અમે બધા મોટી સંખ્યામાં રજૂઆત એટલા માટે કરવા આવ્યા છીએ કે 9 થી 12ની અંદર જે જગ્યાઓ જે છે હજુ બાકી છે અને જે જગ્યાઓ જે છે ભરી નથી એ જગ્યાઓ ઉપર 9 થી 12માં સેકન્ડ રાઉન્ડ પાડવામાં આવે અને આ સેકન્ડ રાઉન્ડ જે છે અત્યંત જરૂરી છે। એના પાછળનું કારણ ઘણા બધા છે અને મુખ્ય કારણ એ છે કે જે લોકોને ડબલ જગ્યાએ જે છે શાળા ફાળવણી થઈ છે એના કારણે અમને લોકોને જે છે અમે રહી નથી ગયા, અમને રાખવામાં આવ્યા છે। બીજી અમારી રજૂઆત એ છે કે જો કચ્છની અંદર જે છે કે 1 થી 8ની અંદર પ્રાથમિક વિભાગમાં જો સ્પેશિયલ ભરતી અપાતી હોય તો 9 થી 12માં પણ ઘણી બધી શાળાઓમાં શિક્ષકો છે નહીં, તો એમના ભણતરનું શું? ત્યાં વિદ્યાર્થીઓ જે પ્રમાણે જે છે કે હેરાન પરેશાન થઈ રહ્યા છે તો એમનું શું? તો એના માટે જે છે કચ્છ સ્પેશિયલ આપવામાં આવે। બીજી રજૂઆત એ છે કે આશ્રમ નિવાસી શાળાઓની ભરતી જે છે જે પ્રમાણે કે મંજૂરી ઉપર થયેલી હવે એની અંદર જે છે કે એ ભરતી પણ આપી નથી। એટલે રજૂઆતો જે છે અમારી આ બધી છે, બધી રજૂઆતો જે છે યોગ્ય છે પરંતુ અમારી રજૂઆતોને કોઈ ધ્યાનમાં લેતું નથી। લગભગ અમે છેલ્લા 4 મહિનાથી જે છીએ કે આ વીએસકે હોય, સચિવાલય હોય, બરાબર, અલગ મંત્રીઓને જે પ્રમાણે જે મળવા જઈ રહ્યા છીએ તો એટલી જ અમારી માંગણી છે કે અમે બધાએ જો અમે લાયક ઉમેદવાર છીએ તો શા માટે અમને નોકરી નથી આપતા? અને નોકરી તો જે છે કે ચલો ભવિષ્યની વાત છે પરંતુ તમને આ ગુજરાતના બાળકોનું શિક્ષણ જે છે એ વેડફાશે એનું કોઈ તમને જે છે ચિંતા નથી। એક બાજુ તમે એમ વાત કરો છો કે આપણો જે છે વિશ્વગુરુ બને, કેવી રીતે બને? આ ગુરુ બધા જે છે આજે રસ્તા ઉપર જે છે રઝળી રહ્યા છે। લોકો મહેનત કરી આટલા વર્ષોની જે છે રાહ જોઈને હેરાન પરેશાન થઈ ગયા પણ તમને લોકોને નોકરી આપવાની કંઈ પડી નથી તો ભરતી જ શું કામ કરો છો? બારે કોઈ પણ પ્રકારની જે છે જાહેરાત પાડો જ નહીં તો શું કામ જે છે કે શિક્ષકો આટલા બધા હેરાન પરેશાન જે છે થઈ રહ્યા છે તો એમનું જે છે કે જે પ્રમાણે એમનો મુદ્દો એ ધ્યાન જે છે કે પ્રમાણે એ સાંભળવામાં આવે। આજનો દિવસ જે છે આપણે બધા જાણીએ છીએ કે ગીતા જયંતિ, ભગવાન શ્રી કૃષ્ણએ જે છે કે અર્જુનને જે સમયે કે રણ મેદાનની અંદર કે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે એણે હથિયાર જે છે પ્રમાણે હેઠા મૂક્યા ત્યારે જે છે સમજાવ્યું હતું કે સામેવાળા જેટલા પણ જે છે બરાબર એ તારા જે છે કે કોઈ પિતરાય ભાઈ જે છે નહીં, એ બધા તારા દુશ્મન છે। હવે અત્યારે તો જે છે આમ વાત કરવા જઈએ તો અમે બધા જે છે એ સિચ્યુએશનમાં ઊભા છીએ। અમે બધા જે પ્રમાણે જે રીતે જે છે આપણે વાત કરવામાં આવે મહાભારતની તો અભિમન્યુ જે છે કે જે પ્રમાણે કે ચક્રવ્યૂહની અંદર ફસાણો, 7 કોઠાની અંદર જે છે વચ્ચે ફસાણો, અત્યારે અમે 7 રીતની જો વાત કરવામાં આવે તો પહેલો કોઠો અમે જ્યારે જે સમયે જે છે કે જ્યારે જે છે કે ભરતી બહાર પાડવામાં આવી, પરીક્ષાની તારીખ બહાર પાડવામાં આવી ત્યારે અમે ફોર્મ ભર્યા, આ પહેલો કોઠો। બીજા કોઠાની અંદર જ્યારે જે છે અમે મહેનત કરી, આ બીજો કોઠો। ત્રીજો કોઠો જે છે જે પ્રમાણે પ્રિલિમ્સ લેવામાં આવ્યા એના પછી ત્રીજો કોઠો। ચોથા કોઠાની વાત કરવામાં આવે તો એના પછી અમે મેન્સ આપી, આ 5મો। છઠ્ઠા કોઠાની વાત કરીએ તો અમે પાસ થયા અને 7મા કોઠાની વાત કરવામાં આવે તો અમારી જોડેથી જે પ્રમાણે ડીવી કરાવી દીધેલું છે, અમારી જોડે જગ્યા જે પ્રમાણે શાળા પસંદગી જે છે અમારી જોડે કરાવી દીધી
પરંતુ અમે બધા અભિમન્યુ થઈને અત્યારે ઊભા છીએ અને જેટલા પણ બેઠા છે અધિકારીઓ બધાય બરાબર શિક્ષણ ખાતાના હોય, શિક્ષણ મંત્રી હોય, તમામ એ બધા અત્યારે જે છે શકુની અને કૌરવો બનીને ઊભા છે. તો અમારું શું